મોઢવાડિયાને પણ ફોન આવી ચૂક્યો છે। કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને પછી વિધાનસભાની ચૂંટણી લડેલા એવા અર્જુન મોઢવાડિયાને પણ અહીંયા ફોન આવ્યો છે। એટલે કે અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવવામાં આવશે। નવી ટીમમાં અર્જુન મોઢવાડિયા મંત્રી જોવા મળશે। સાથે કૌશિક વેકરિયાને પણ ફોન આવ્યો છે। એટલે કે હવે એક બાદ એક, પહેલા માત્ર 5 જણને ફોન આવ્યો હતો, હવે અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયાને પણ હાલમાં ફોન આવી ચૂક્યો છે। એક બાદ એક તમામ ધારાસભ્યો જે મંત્રી બનવાના છે, નવી ટીમમાં સમાવેશ થવાના છે, એમને સાથે અમે ખાસ વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું, કારણ કે બધા જ ધારાસભ્યો ઉત્સુક હતા। હવે કાંતિ અમૃતિયાને પણ ફોન આવી ચૂક્યા છે। તેમને પણ સૌરાષ્ટ્રનો એક મોટો ચહેરો ગણાય છે। કાંતિ અમૃતિયાને પણ ફોન આવી ચૂક્યો છે। 4 ધારાસભ્યોને અત્યાર સુધી ફોન આવ્યા છે। પહેલા 5 જેમને રિપીટ કરવામાં આવ્યા હતા અને હવે બીજા 4 ધારાસભ્યોને ફોન આવ્યા છે, જેમાં કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા, કૌશિક વેકરિયા અને નરેશ પટેલને જેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે, અને તેમને પણ ફોન આવી ચૂક્યો છે। એટલે કે અત્યાર સુધી 6 મંત્રીઓ રિપીટ થયા છે તે નિશ્ચિત છે। મનીષ અમારા આઉટપુટ હેડ જોડાઈ ચૂક્યા છે। મનીષ, કાંતિ અમૃતિયાને ફોન આવ્યો, પહેલા 5 રિપીટ હતા, નરેશ પટેલને લઈને હવે 6 રિપીટ થયા છે, એટલે 8 થી 9 ધારાસભ્યોને ફોન આવી ચૂક્યા છે। શું અપડેટ મળ્યા છે? અને જીતુ વાઘાણીને પણ ફોન આવ્યો છે। જીતુ વાઘાણીને ફરી એક વખત મંત્રી પદમાં સ્થાન મળ્યું છે। શું અપડેટ મળી રહ્યા છે અત્યારે, અને આ નવા સમીકરણો સાથે જોવા મળી રહ્યું છે? બિલકુલ પ્રીતિ, જીતુ વાઘાણીને ફોન આવવો, કૌશિક વેકરિયાને ફોન આવવો, અર્જુન મોઢવાડિયાને ફોન આવવો, એની સાથે સાથે કાંતિ અમૃતિયાને ફોન આવવો, મતલબ 3 પાટીદાર નેતા સૌરાષ્ટ્રમાંથી આપણે જોયું જે પ્રકારે કૌશિક વેકરિયા અમરેલીના ધારાસભ્ય છે, જાયન્ટ કિલર તરીકે સાબિત થયેલા, પરેશ ધાનાણીને હરાવ્યા હતા એમણે વિધાનસભાની ચૂંટણીમાં, ઘણા બધા વિવાદો વચ્ચે રહ્યા, પરંતુ એમનું નામ પ્રબળતાથી લેવામાં આવતું હતું, કારણ કે એમની સક્રિયતા ઉપદંડક રહ્યા છે વિધાનસભામાં, અને એ બધાની વચ્ચે અર્જુન મોઢવાડિયા, જેમને કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં આવ્યા હતા પ્રીતિ, એમને પણ ફોન આવી ચૂક્યો છે। જીતુ વાઘાણી ફરી એકવાર મંત્રી બનવા જઈ રહ્યા છે, કારણ કે જીતુ વાઘાણી આ પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે, સરકારનો બીજા નંબરનો ચહેરો રહી ચૂક્યા છે, અને આ બધાની વચ્ચે દર્શનાબેન વાઘેલા, અમદાવાદના અસારવાના ધારાસભ્ય છે, એમને પણ ફોન આવી ચૂક્યો છે। દર્શનાબેન વાઘેલા એસસી ધારાસભ્ય છે, એમને ફોન આવી ચૂક્યો છે, અને એની સાથે સાથે લગાતાર જે સામે આવી રહ્યા છે નામ, એમાં કાંતિ અમૃતિયાનું નામ શિરમોર લેવાઈ રહ્યું છે। જયરામ ગામિતને પણ ફોન આવ્યો છે। દક્ષિણ ગુજરાતના એ નેતાઓ કે જેમને ફોનની ઘંટડી રણકી રહી છે, એક પછી એક લોકોને ફોન આવવાની વાત સામે આવી રહી છે। ધારાસભ્યના માણસો ખુદ કહી રહ્યા છે કે અમારા નેતાને ફોન આવ્યો છે, ખુદ ધારાસભ્ય સ્વીકારી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા, કે જેમના નામની આશંકા પહેલેથી વ્યક્ત કરવામાં આવતી હતી, કારણ કે કમિટમેન્ટ સાથે આવ્યા હતા। કાંતિ અમૃતિયાનું નામ ઘણા સમયથી લેવામાં આવતું હતું, કારણ કે જ્યારે પુલ દુર્ઘટના થઈ હોય અને ત્યારબાદ મોરા કરનારા કાંતિ અમૃતિયા, આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ભીડનારા કાંતિ અમૃતિયાને એક પાટીદાર ચહેરા તરીકે ફરી એકવાર વિધાનસભામાં હવે મંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે। એ તમામ ચહેરાઓ કે જે નવા મંત્રીમંડળમાં, અમિત શાહે ગઈકાલે બિહારમાં જે પૂર્ણ રૂપનું, એટલે કે 27 મંત્રીઓ સાથેનું દાદાનું એક આખું નવી ટીમ, નવું મંત્રીમંડળ બનશે, એ પ્રકારના સંકેત પ્રીતિ ગઈકાલે જ આપી દીધા હતા, પરંતુ આ બધાની વચ્ચે જે નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે, નવી ટીમ સામે આવી રહી છે, એમાં જોવા જેવી વાત એ છે કે સામાજિક બેલેન્સ સાધવાની કોશિશ થઈ રહી છે। એક સામાજિક જે મેથેમેટિક્સ છે એને સાધવાની કોશિશ થઈ રહી છે, કારણ કે સૌરાષ્ટ્ર વગર નહીં ચાલે એવું જગદીશ પંચાલ 2 દિવસ પહેલા રાજકોટમાં કહી ચૂક્યા હતા। એટલે સૌરાષ્ટ્રના નેતાઓને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેના નામ ચર્ચામાં હતા, અત્યાર સુધીમાં જયેશ રાદડિયાનું નામ સામે નથી આવ્યું, ઘણા બધા નામો વચ્ચે, કારણ કે હવે કૌશિક વેકરિયાને જો ફોન આવ્યો હોય, કાંતિ અમૃતિયાને ફોન આવ્યો, તો એવામાં જયેશ રાદડિયાનું નામ હજી સુધી વહેલું કહેવાશે જો બોલવું આપણા તરફથી, કારણ કે હજુ પણ સસ્પેન્સ છે, લગાતાર લોકોને ફોન આવી રહ્યા છે। નરેશ પટેલ પહેલીવાર મંત્રી રહી ચૂક્યા છે, ફરીવાર એકને ફોન આવ્યો છે, અને દર્શનાબેન વાઘેલા કે જેમને ફોન આવ્યો છે, એની સાથે સાથે એક પછી એક ચહેરાઓ તમે જુઓ। નરેશ પટેલ જે છે એ મંત્રી રહ્યા છે, સરકારમાં એમણે કામ કર્યું છે, અન્ન પુરવઠા વિભાગમાં એમણે કામ કરેલું છે। કાંતિ અમૃતિયાનો ચહેરો એક લડાયક મિજાજવાળો નેતા, 200 ગાડીઓના કાફલા સાથે જ્યારે વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને લલકારતા હતા,